નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લઈને આવી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ગલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ, એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર 5 એનો વિભાગ ઈ નો પહેલો પાર્ટ લઈને આવ્યો છું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ગલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ચૂક્યું છે. એ 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે, પરંતુ તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો 290 રૂપિયામાં મળવાનું છે. જો તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો. સાથે સાથે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન ગલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે લોન્ચ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગલા એસાઇનમેન્ટ બુક મોબાઈલની અંદર જોવા માંગતા હોય તો પાછળના પેજ ઉપર એક QR કોડ આપેલો છે. QR કોડ જેવો સ્કેન કરશો એટલે તમારા મોબાઈલની અંદર થોડી જ માહિતી ફિલઅપ કરવાની થશે અને ગલા એસાઇનમેન્ટ બુક 2025 આપના મોબાઈલમાં PDF સ્વરૂપે ખુલી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરવામાં આવેલા છે. એ પ્રશ્ન સંગ્રહ લોન્ચ કર્યા છે. એમાં એક આકર્ષક ઓફર છે કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એ પણ પ્રોમો કોડ ઉપયોગ કરવાનો રહેશે. NAV15 અને તમારે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV20. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું સાહિત્ય તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો નીચે આપેલી લિંક ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે તે, અથવા તો ઘરે મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા બધું સાહિત્ય મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ ઈ પહેલો પાર્ટ, એની અંદર આપણે 2 પ્રશ્નો જોવાના છે. કુલ 5 પ્રશ્નો પૂછાવાના છે, 42 થી લઈને 46માં. પરંતુ આપણે 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને 8 ગુણનો એક પ્રશ્ન છે, એટલે 24 ગુણ થવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 5 નો વિભાગ ઈ નો પહેલો દાખલો એટલે કે 42 નંબરનો દાખલો. વિદિત અને વિશાલ એક 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2024 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણેનું હતું. વિદિત અને વિશાલની પાકા સરવૈયાની અંદર મૂડી આપેલી છે. મૂડી લખા છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત, રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જવાનું છે. લેણદારો એ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખાવાના છે અને દેવાદારમાંથી ઘાલખાદ અનામત શું થઈ જવાનું છે? બાદ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદાર અને રોકાણો આ લખાવાનું છે મિલકત લેણા બાજુ, અને બેંક લખાવાની છે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાકા સરવૈયાની વિગત ક્યાં આવવાની છે એ આપણી નક્કી થઈ ગઈ છે. હવાલા ઉપર જઈએ એટલે 1/4/2024 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. વિદિત અને વિશાલ તેમના ભાગમાંથી વિદિતે તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદિત અને વિશાલ બે ભાગીદારો જે છે એનો જૂનો ભાગ આપણને આપેલો છે 2/3 એટલે કે 5. અહીંયા ત્યાગ આપણને આપેલો છે, ભાગમાંથી શબ્દ વપરાણો ને, ભાગમાંથી શબ્દ કહીને એટલે ત્યાગ થાય, અને ભાગનો શબ્દ કહીને એટલે તરફેણનો હિસ્સો થાય. હિસ્સો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાગમાંથી શબ્દ કે બરાબર એટલે ત્યાગ, અને ભાગનો શબ્દ કે તો તરફેણનો હિસ્સો. તરફેણનો હિસ્સો હોય તો આપણે ત્યાગ શોધવો પડે. તો અહીંયા ત્યાગ આપણને ઓલરેડી આપી દીધો છે 1/4 અને 1/8 વિદિત અને વિશાલનો. 1/4 અને 1/8. તો આના ઉપરથી ત્યાગનું પ્રમાણ મળી જાય. ત્યાગનું પ્રમાણ બરાબર, ત્યાગનું પ્રમાણ કેટલું? તો કે ભાઈ આને 2 વડે અને આને 1 વડે, 2 એકા 2 ને 1 એકા 1. તો ત્યાગનું પ્રમાણ થઈ ગયું 2/1. બંટીનો ભાગ કેટલો? બંટીનો ભાગ જુઓ, આમાં આપણને બંનેનો ત્યાગ આપ્યો ને એટલે બંટીનો ભાગ નથી આપ્યો, તો બંટીનો ભાગ મેળવી લઈએ. તો બંટીનો ભાગ બરાબર વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ.
બંને ભાગીદારોનો ત્યાગનો સરવાળો એટલે નવા ભાગીદારનો નફાનો ભાગ. તો 1/4 પ્લસ 1/8 બરાબર છેદમાં આવ્યા 8 અને 2 વડે અને 1 વડે 2 એકા 2 પ્લસ 1 એકા 1 એટલે 3/8. તો બંટીને 3/8 ભાગે પ્રવેશ આપ્યો. હવે આપણે કીધું છે કે બંટીને મૂડી તરીકે 72,000 રૂપિયા. તો મૂડી તરીકે 72,000 રૂપિયા લાવે ને એટલે એની બે અસર. એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. કેટલી લાવશે? તો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાઘડીનું મૂલ્યાંકન કહે ને, પાઘડીનું મૂલ્યાંકન બરાબર, તો એમાં આપણે નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવી પડે. તો બંટીના ભાગની પાઘડી શોધીએ. બંટીના ભાગની પાઘડી બરાબર 32,000 ગુણ્યા 3/8 બરાબર 32,000 ગુણ્યા 3/8 કરશો એટલે કેટલી આવશે? તો કે અહીંયા આપણે કરી નાખીએ કેલ્સીમાં. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે દાખલો ગણતા જઈજો. 32,000 ભાગ્યા ગુણ્યા 3/8 એટલે આવ્યા 12,000. તો 12,000 રૂપિયા જે પાઘડી છે એ પાઘડી રોકડમાં લાવશે. બંટી 12,000 રૂપિયા પાઘડી રોકડમાં લાવે ને એટલે આપણે એની આમ નોંધ કરશું. શું આમ નોંધ થશે? પહેલી, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 12,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000. બીજી આમ નોંધ થશે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે. ₹12,000 વહેંચણી કરી દઈએ. ત્યાગના પ્રમાણમાં, તો ત્યાગનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો કેટલું આવ્યું હતું? ત્યાગનું પ્રમાણ આપણી પાસે 2:1. તો 2:1 ના પ્રમાણમાં વહેંચીએ તો 12,000 ગુણ્યા 2/3 8,000 ને 4,000. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડીના 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. 50% તેમને કેટલી પાઘડી મળી? વિદિત ને વિશાલ ને 8,000 ને 4,000. આના 50% કરો એટલે કેટલા આવ્યા? 4,000 ને 2,000. રોકડમાં ઉપાડી જાય તો આમનો થઈ જાય. વિદિત અને વિશાલ લેનાર થઈ ગયા. એટલે વિદિત અને વિશાલના મૂડી ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 4,000 2,000 6. ચાલો ત્યાર પછી આગળ વધીએ. અહીંયા આપણને કીધું છે વિદિત અને વિશાલ તેમને મળેલ ભાગની પાઘડી 50%. યંત્ર પર 10% ઘસારો ગણો. યંત્ર ઉપર ટીક કરી દેવાનો. હવાલા નંબર 5. દેવાદાર પર 3600 રૂપિયા ગાલખાદ અને 15% લેખે ગાલખાદ અનામત. તો દેવાદારો ઉપર હવાલા નંબર 6. હાલો ત્યાર પછી રોકાણોની બજાર કિંમત 9,000 રૂપિયા જે ચોપડે લાવવી. તો રોકાણો ઉપર હવાલા નંબર 7. ત્યાર પછી કામદાર વળતરનો દાવો 30,000 રૂપિયા સ્વીકારવો. કામદાર વળતર ઉપર હવાલા નંબર 8. ત્યાર પછી લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો ઉપર 9. ચૂકવવી પડશે નહીં. જરૂરી ખાતા તૈયાર કરી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો જો કામદાર વળતર ઉપર શું કીધું છે? કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકારવો. તો ભાઈ આમાં 30,000 નો દાવો કરીએ તો 6,000 રૂપિયા હમણાં ચૂકવવાના છે ને. આપણી પાસે 30,000 ચૂકવવાના છે દાવાને, ને આપણી પાસે અનામત કેટલું? 24,000. તો 6,000 રૂપિયા આપણી પાસે હજી ઘટે છે. તો ભાઈ હવે આ અનામત ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં, કેમ કે અનામત દાવો ચૂકવવામાં બધું વપરાઈ ગયું. હાલો ત્યાર પછી રોકાણો ની બજાર કિંમત 9,000 રૂપિયા છે જે ચોપડે લાવવી. હવે રોકાણો આપણી પાસે 18,000 છે. હવે 9,000 રૂપિયાની બજાર કિંમત આપણને કીધી 9,000. તો ભાઈ 9,000 રૂપિયાનો શું થઈ ગયો? ઘટાડો થયો. એ ઘટાડો જ્યાં સુધી આપણી પાસે અનામત હોય ને વિદ્યાર્થી મિત્રો,
તો અનામતમાંથી પહેલા -9,000 રૂપિયા કરવા. 9,000 રૂપિયા કરવા જાવ તો આપણી પાસે અનામત 7200 ને રોકાણોનો ઘટાડો 9,000. તો ભાઈ અનામત બધું વાપરી નાખીએ ને તોય તે આપણી પાસે 1,800 રૂપિયા ઘટાડો રે. તો એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં લખવાનું. હવે એની એન્ટ્રી કેવી રીતે પડશે? તો અહીંયા રોકાણ અનામત હવે ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં, કેમ કે આપણી પાસે છે 7200, આપણે ચૂકવવાના થાય 9,000. તો 1,800 રૂપિયા જે આપણી પાસે ઘટે છે એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં લખવા જવાના થશે. એટલે અનામત પણ વહેંચાશે, રોકાણ અનામત પણ હવે વહેંચાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દાખલા ઉપર જઈએ. બનાવીએ પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ / બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. ઉધાર જમા. ઉધાર વિદિત, વિશાલ અને બંટી. વિદિત, વિશાલ અને બંટી જમા. હાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. રોકડ / બેંક ખાતાની ઉધાર અને જમા, પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા. ચાલો આગળ વધીએ. એટલે હવે આપણે એન્ટ્રી આપીએ. મૂડી વિદિત અને વિશાલની આપી તો મૂડી લખાયા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 48,000 અને 60,000. બાકી આગળ લાવ્યા 48,000 અને 60,000. વિદ્યાર્થી મિત્રો, દાખલો તમારે સાથે સાથે ગણતો જવાનો છે તો જ ટપો પડે, નકર ટપો પડે નહીં. ચાલો આગળ વધીએ. આકસ્મિક અનામત 9,000 રૂપિયા એ 2:3 ના પ્રમાણમાં વહેંચવાની. ત્યાં ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. આકસ્મિક અનામત 9,000 રૂપિયાને 2:3 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો ભાઈ 9,000 ગુણ્યા 2/5 એટલે 3600 અને માઇનસ 9,000 એટલે 5400. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. 9,000 રૂપિયાને આપણે 2:3 ના પ્રમાણમાં વહેંચ્યા. હવે કામદાર વળતર અનામત 24,000 છે, પણ જો 8મો હવાલો, કારીગર વળતર અનામત પેટે 30,000 નો દાવો સ્વીકારવો. 8મા હવાલાની અંદર કીધું દાવો સ્વીકારવો, એટલે દાવો તો પહેલા આપણે મૂકી દેવાનો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. કામદાર કારીગર વળતર દાવો 30,000 રૂપિયા ચૂકવવાનો છે. આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અનામત છે 24,000. તો અનામત હવે બધું શું થઈ ગયું? વપરાઈ ગયું. તો હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે લખવાનું થશે ચૂકવવાનું બાકી કામદાર વળતર દાવો. હવે જો આપણી પાસે 30,000 દાવાની રકમ છે, 24,000 રૂપિયા આપણી પાસે અનામત છે, એ ચૂકવી દીધું. તો આપણી પાસે દાવો ચૂકવવાનો બાકી કેટલો રહ્યો? 6,000. આગળ વધીએ. રોકાણ અનામત 7200. હવે રોકાણ અનામતમાં તો રોકાણોનો ઘટાડો 9,000 નો થઈ ગયો. તો અહીંયા રોકાણ અનામત જે છે એ ભાગીદારો વચ્ચે હવે વહેંચાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે એને રવા દઈએ, પછી આપણે એને સમજીએ. લેણદારો 30,000 રૂપિયા. તો લેણદારો ઉપર હવાલો છે કે લેણદારમાં 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો અહીંયા લેણદારો પાકા સરવૈયામાં લખી દઈએ. લેણદારો આપણી પાસે કેટલા છે? તો કે 30,000. તો લેણદારો લખીએ 30,000. એમાં રકમ 10% નહીં ચૂકવવી પડે એટલે ઘટાડો થયો 3,000 નો, એટલે 12 ગયા 27,000. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીએ લેણદાર 3,000. જેટલા ચૂકવવાના બાકી છે તે ઘટાડો થયો એ. હાલો, ત્યાર પછી ઘાલખાત અનામત, તો દેવાદાર પર ઘાલખાત અનામત ગણવાનું છે. ઓકે, હાલો. ત્યાર પછી મકાન આવે 66,000 રૂપિયા. મકાન ઉપર કોઈ હવાલો નથી એટલે મકાન લખી દઈએ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. મકાન 66,000 રૂપિયા. હાલો, ત્યાર પછી આગળ વધીએ. એટલે આપણી પાસે આવ્યું યંત્રો 30,000. યંત્રો ઉપર હવાલો છે 5મો. યંત્ર પર
10% ઘસારો, યંત્ર 30,000 રૂપિયા મિલકત લેણામાં, યંત્રો 30,000 રૂપિયા, એમાં માઇનસ ઘટાડો, ઘટાડો કયો કે ઘસારો કયો, બંને સરખું, 3,000 માઇનસ કરો એટલે કેટલા આવ્યા? 27,000. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર 3,000. ત્યાર પછી આગળ વધો એટલે આવ્યું સ્ટોક 18,000 રૂપિયા સ્ટોક મૂકીએ મિલકત લેણામાં, સ્ટોક 18,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે આપણી પાસે આવ્યું દેવાદારો 39,600, એની ઉપર હવાલો છે 3600 રૂપિયા ઘાલખાદ તરીકે માંડી વાળો અને 15% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો દેવાદારો ઉપર જઈએ તો મિલકત લેણામાં લખાય દેવાદારો 39,600, એમાંથી માઇનસ ઘાલખાદ 3600 રૂપિયા બાદ કરવાની. 3600 રૂપિયા ઘાલખાદ બાદ કરો એટલે 39,600. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કરજો. 36,000 વૈજા, 36,000 ના 15% ઘાલખાદ અનામત, ઘાલખાદ અનામત 15% કરો એટલે આવી 5400. 5400 રૂપિયા બાદ કરો 36,000 માંથી એટલે આવ્યા 30,600. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જૂની ઘાલખાદ અનામત હતી, કેટલા રૂપિયા હતી? 1800 રૂપિયા. ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે અસર આપવા જવાની છે કે ભાઈ ઘાલખાદ આપણને કીધી છે 3600 અને ઘાલખાદ અનામત આપણી પાસે 5400 નવી ગણી ને 1800 જૂની પડી હતી એટલે 3600. ચાલો ત્યાર પછી આ ઘાલખાદ અનામત 1800 આપણી પાસે હતી એ દેવાદારમાંથી આપણે બાદ કરી દીધી. ચાલો ત્યાર પછી દેવાદાર પર 3600 ઘાલખાદ અને 15% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ આવી ગયું. બેંક આવ્યું રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8,400. ચાલો આગળ વધીએ. બેંક 8,400 આવી ગયું. રોકાણો 18,000, રોકાણો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ, રોકાણો 18,000 રૂપિયા રોકાણો, એમાં માઇનસ ઘટાડો થઈ ગયો 9,000 નો. બજાર કિંમત 9,000 રૂપિયા ગણી એટલે 18,000 ના 9,000 થઈ ગયા એટલે 9,000 રૂપિયા ઘટાડો થયો. તો અહીંયા ઘટાડો 9,000 રૂપિયાનો લખીએ. હવે આ ઘટાડો વિદ્યાર્થી મિત્રો છે ને આપણે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખાય, પણ ક્યારે? જ્યારે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ આપેલું ન હોય ને ત્યારે. પણ અહીંયા રોકાણ વધઘટ ભંડોળ એટલે કે રોકાણ અનામત જે આપણને 7200 રૂપિયા આપ્યું છે ને એ રોકાણોમાં જે ઘટાડો થાય ને એના રક્ષણ માટે આપ્યું. તો રોકાણોમાં ઘટાડો થયો 9,000 નો, એમાં 7200 રૂપિયા આપણે શું કરી નાખીએ? આપણી પાસે પડ્યા છે ને એ ઘટાડામાં નાખી દઈએ. તોય આપણી પાસે ઘટાડો કેટલો વધે? તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો રોકાણો આપણે લખીએ, એમાં આપણે ઘટાડો થયો 9,000 નો ને 7200 રૂપિયા આપણી પાસે પડ્યું થયું એ અનામત આપણે શું કરી નાખ્યું? બાદ. એટલે કેટલા રૂપિયા? 1800 રૂપિયા આપણે ઘટાડો આપણને નુકસાન આપણને થયું એવું કહેવાય. હાલો ત્યાર પછી આગળ વધીએ એટલે રોકાણો આવી ગયું એટલે લગભગ પાકા સરવૈયાની બધી અસરો આવી, કોઈ અસર બાકી છે નહીં. હવાલા ઉપર જઈએ એટલે પહેલો વિદિત અને વિશાલ. ભાઈ વિદિત અને વિશાલ નો ભાગ 1/4 અને વિશાલ તેના ભાગમાંથી 1/8 બંટીની તરફેણમાં એટલે ત્યાગ આપણને મળી ગયો. એની ઉપરથી આપણે ત્યાગનું પ્રમાણ મેળવી લીધું. બંટી મૂડી તરીકે 72,000 રૂપિયા લાવશે એટલે એની બે અસર. એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું રોકડ ઓબ્લિક બેંક, મૂડી તરીકે 72,000 રૂપિયા લાવે એટલે બંટીના ખાનામાં 72,000 ને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું બંટીના મૂડી ખાતે. બંટીના મૂડી ખાતે કેટલા લખવાના? 72,000. હવે અહીંયા પાઘડી લાવવાની વાત કરે છે. પાઘડી કેમાં લાવશે? પાઘડી રોકડમાં લાવશે તો ભાઈ પાઘડીનું મૂલ્યાંકન 32,000 થયું. પાઘડી 32,000, એમાં બંટી તેના ભાગની પાઘડી 32,000 માંથી લાવશે તો 3/8 ભાગે લાવે
તો 12,000 રૂપિયા પાઘડી પેટે લાવે. 12,000 પાઘડી પેટે લાવે એટલે આપણે આમ નોંધ કરી રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 રૂપિયા. અને એ પાઘડીનું પ્રીમિયમ જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ ગયું એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે વહેંચી દઈએ 8,000 અને 4,000. ચાલો ત્યાર પછી એ પાઘડીમાંથી આપણને એવું કીધું છે કે ભાઈ વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડીમાંથી 50% રકમ રોકડમાં ઉપાડી જશે. તો આપણે આમ નોંધ કરી વિદિત અને વિશાલના મૂડી ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. તો હવે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે વિદિત અને વિશાલના ખાનામાં 4,000 અને 2,000 ને ભાગીદારના મૂડી ખાતામાં ભાઈ ઉધાર બાજુ આપણે લખ્યા પછી રોકડ ઓબ્લિક બેંકની જમા બાજુ વિદિતના મૂડી ખાતે અને વિશાલના મૂડી ખાતે. વિદિત અને વિશાલના મૂડી ખાતે 4,000 અને 2,000. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, વિદિત અને વિશાલના 4,000 અને 2,000 એક ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અને એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ. બે અસર થઈ ગઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ વધીએ. યંત્ર પર ઘસારો આવી ગયો, દેવાદારો આવી ગયો, રોકાણોની બજાર કિંમત આવી ગઈ, કારીગર અકસ્માત વળતરનો દાવો આવી ગયો ને લેણદારો 10% ચૂકવાઈ ગયા. ઓલરેડી બધી અસરો આપણી વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે. હવે આપણે ખાતા બંધ કરીએ તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતા 6,000 પ્લસ 3,000 પ્લસ 3600 પ્લસ 3600 પ્લસ 1,800 એટલે આવ્યા 18,000. આ બાજુ 18,000 રૂપિયા લઈ લઈએ, ઉપરના માઇનસ કરીએ 3,000 એટલે આવ્યા 15,000. 15,000 જે આવ્યા એને કહેવાય છે ખોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટ આવી, વિદિત અને વિશાલ વચ્ચે વહેંચી દઈએ. વિદિત અને વિશાલ વચ્ચે વહેંચીએ એટલે ગુણ્યા 3/5 એટલે 6,000 અને 9,000. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ પુનઃ મૂલ્યાંકન ખોટ 6,000 અને 9,000. અહીંયા ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ એટલે 72,000. ત્યાર પછી 60,000 પ્લસ 5400 પ્લસ 4,000 એટલે આવ્યા 69,400. ને અહીંયા આવશે 48,000 પ્લસ 3600 પ્લસ 8,000 એટલે આવશે 59,600. આ બધું વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈએ એટલે 59,600 69,400 અને 72,000. ઉપરની રકમ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી દઈએ બાદ એટલે 72,000 રૂપિયા 69,400 માઇનસ 9,000 માઇનસ 2,000 માઇનસ કરશો એટલે આવશે 58,400. ત્યાર પછી 59,600 માઇનસ 4,000 માઇનસ 6,000 એટલે આવશે 49,600. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જવા દઈએ તો 59,000 મૂડી વિદિત વિશાલ અને બંટી. બંટીની મૂડી આવી હતી 72,000, વિદિતની 49,600 ને આની આવી હતી 58,000. ચેક કરી લઈએ 58,400.
ત્રણેયનો સરવાળો કરીએ 58,400 પ્લસ 72,000 1,80,000। વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરી દઈએ તો અહીંયા 8,400 પ્લસ 72,000 પ્લસ 12,000 92,400। આ બાજુ 92,400 લઈએ, ઉપરની રકમ માઇનસ કરીએ એટલે આવ્યા 4,000 ને 2,000 86,400। તો આ બાકી આગળ લઈ ગયા, આખરની શિલ્લક થઈ ગઈ। આખરની શિલ્લકને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે લખી દઈએ 86,400। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાતું આપણે કરી દઈએ બંધ તો 1,80,000 પ્લસ 30,000 પ્લસ 27,000 ટોટલ આવ્યા 2,37,000। વિદ્યાર્થી મિત્રો મિલકત લેણાનો ટોટલ જોઈ લઈએ, સેમ આવવો જોઈએ 66,000 પ્લસ 27,000 પ્લસ 18,000 પ્લસ 30,600 પ્લસ 9,000 પ્લસ 86,400 2,37,000। તો વિદ્યાર્થી મિત્રો આપણો બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો છે। તો અહીંયા આપણે દાખલા નંબર 42 પૂર્ણ કરીએ। આગળ દાખલા નંબર 43 એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 43 ની અંદર એ અને બી એક ભાગીદારી પેઢીના 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। 31/3/2000 ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। પાકું સરવૈયું આપણને આપ્યું છે, એની અંદર મૂડી આપેલી છે। મૂડી અહીંયા આપણે લખા છે, ડાયરેક્ટ આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી દઈશું, કેમ કે ચાલુ ખાતા આપણે બનાવવાના છે એટલે આમાં માત્ર આપણે ચાલુ ખાતા બનાવશું। તો ચાલુ ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે। લેણદારો અને દેવી હુંડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જવા દઈશું। ત્યાર પછી જમીન મકાન ફર્નિચર રોકાણો સ્ટોક દેવાદાર અને દેવી લેણી હુંડી અહીંયા એ વિગતો જે છે આપેલી આપણને એ વિગતો આપણે મિલકત લેણામાં જેમ છે તેમની તેમ રાખીશું। રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ જવા દઈશું। અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઘડી આપણને આપેલી છે, એ જૂની પાઘડી કહેવાય। જૂના ભાગીદારના મૂડી ખાતામાં અને ચાલુ ખાતા અહીંયા બનાવવાના છે એટલે આપણે ચાલુ ખાતાની ઉધાર બાજુ પર વહેંચી દઈશું। ખાલી મૂડી ખાતા બનાવવાના હોત તો આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જવા દેત। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપરની તારીખે સી ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવામાં આવ્યો। નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 3:2:1 રાખવાનું કીધું છે। તો અહીંયા જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણને બંને આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે। તો ત્યાગનું પ્રમાણ આપણે શોધવા માટે શું કરવાનું છે તો કે ભાઈ આપણી પાસે 3 ભાગીદારો છે એ બી અને સી। એનું જૂનું પ્રમાણ છે 3:4:1 અને 3:1:1। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બી અને સી 3 ભાગીદારો લઈએ, એનો જૂનો ભાગ લઈ લઈએ 4:1 બરાબર 5 અને નવો ભાગ આપણે લઈ લઈએ 3:1:1 બરાબર 5। તો અહીંયા ત્યાગ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરીશું। તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરીએ તો 4/5 માઇનસ 3/5 છેદ સરખા જ છે, એટલે છેદમાં તો 5 રહે। સરખા ના હોય તો સરખા કરવાની જરૂરિયાત પડે, પણ સરખા છે એટલે સરખા કરવાની જરૂરિયાત નથી। તો 4 - 3 બરાબર 1/5 અને બી ભાગીદાર છે 1/5 માઇનસ 1/5। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/5 1/5 5 એમના એમ રહ્યા, 1 - 1 એટલે 0/5। તો એક જ ભાગીદારે ત્યાગ કર્યો એવું કહેવાશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો અહીંયા સી ને નફામાં 1/2 ભાગ
પેટે 20,000 રૂપિયા મૂડી તરીકે લાવે, મૂડી તરીકે રકમ લાવે એટલે એની બે અસર થઈ જાય. એક આપણે ડાયરેક્ટ મૂડી દેવાની અંદર જવા દઈશું અને એક રોકડ ઓબ્લિક બેંકની ઉધાર બાજુ પર લખશું, કેમ કે મૂડી આપણે ડાયરેક્ટ મૂડી દેવામાં લખવાના છીએ. ચાલુ ખાતા આ વખતે છે એટલે મૂડી ખાતા નહીં બનાવીએ. 5,000 રૂપિયા પાઘડી તરીકે લાવશે અને પાઘડીની અડધી રકમ જૂના ભાગીદારો શું કરશે? તરત જ ઉપાડી જશે. 5,000 રૂપિયા પાઘડી તરીકે લાવશે તો એ રોકડમાં લાવશે તો જ એ રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જઈ શકે. તો અહીંયા પાઘડીની આમ નોંધ આપણે લખી દઈએ કે પહેલી તો પાઘડી રોકડમાં લાવે છે એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. 5,000 રૂપિયા પાઘડી લાવે છે તો આપણે લખશું 5,000 અને 5,000. અહીંયા બીજું પાઘડીનું પ્રીમિયમ ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ભાગીદાર લઈ જાય તો ત્યાગ એક જ ભાગીદાર કરે છે એના મૂડી ખાતે નહીં, પરંતુ ચાલુ ખાતા બનાવવાના થઈએ એટલે ચાલુ ખાતે આપણે લખવું પડશે. તો ચાલુ ખાતે 5,000 રૂપિયા અને 5,000 રૂપિયા. આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે જૂના ભાગીદારો અડધી રકમ ઉપાડી દેશે તો આપણે લખશું એના ચાલુ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. અડધી રકમ એટલે કેટલી રકમ? તો કે 2,500 રૂપિયા ઉપાડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાઘડીની આમનો થઈ ગઈ છે. અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે ત્યાં સુધી, એટલે પહેલો હવાલાની અસરો આપણી આવી ગઈ. સી, જમીન મકાનની કિંમત 10% વધારો કરવો અને ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો. તો જમીન મકાન ઉપર હવાલા નંબર 2, ફર્નિચર ઉપર 2 અને સ્ટોક ઉપર 2 નંબરનો હવાલો લઈશું. રોકાણોની બજાર કિંમત 35,000 રૂપિયા જે ચોપડે લાવવી. રોકાણો ઉપર ટીક કરી દઈશું હવાલા નંબર 3. ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે દેવાદારો પર 10% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. તો દેવાદારો ઉપર હવાલા નંબર 4. ત્યાર પછી આગળ વધીએ એટલે અકસ્માત વળતર અંગે 1,000 નો દાવો મંજૂર કરવો. અકસ્માત વળતર ભંડોળ ઉપર હવાલા નંબર 5. ત્યાર પછી વિદ્યાર્થીઓ મિત્રો બેંક ચાર્જીસ 450 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. તો આની આપણે રોકડ બેંક ઉપર આનો હવાલો જવા દઈશું, હવાલા નંબર 6. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધું પ્રવેશ બાદનું જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો હવે આપણે ખાતા બનાવી લઈએ. ખાતા બનાવીએ એટલે એની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું, ઉધાર અને જમા સાઈડ. ત્યાર પછી ભાગીદારના ચાલુ ખાતા, ઉધાર A, B અને C 3 ભાગીદારો અને એની જમા સાઈડ. ત્યાર પછી રોકડ ઓબ્લિક બેંક ખાતું, એની ઉધાર સાઈડ અને જમા સાઈડ, અને પાકા સરવૈયાની મૂડી દેવા અને મિલકત લેણા. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણે અહીંયા દાખલાની રકમમાં વયા જઈએ. તો પહેલા આપણને આપ્યું મૂડી આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખવાનો વિચાર કર્યો છે, કેમ કે અહીંયા આપણને ચાલુ ખાતા આપેલા છે એટલે. તો મૂડી 75,000 અને 25,000 મૂડી દેવાની અંદર લખી દઈશું. મૂડી આ ભાગીદારને પ્રવેશ આપીએ એટલે A, B અને C 3 ભાગીદારની મૂડી આવશે. તો એના મૂડી ખાતે 75,000, B ના મૂડી ખાતે 25,000, C ની મૂડી હજી લાવશે ભાગીદાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે ચાલુ ખાતા. તો ચાલુ ખાતા 8,000 અને 2,000. તો 8,000 અને 2,000 ચાલુ ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા તરીકે આપણે દર્શાવીશું 8,000 અને 2,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને આપ્યું કામદાર અકસ્માત વળતર ભંડોળ 5,000. પણ હવાલા નંબર 5 માં એવું કીધું કામદાર વળતર અંગે 1,000 નો દાવો મંજૂર કરેલો છે. તો 1,000 દાવાની રકમ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂકીશું અને બાકીની જે રકમ વધશે એ ભાગીદારો વચ્ચે ચાલુ ખાતામાં વહેંચી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂકી દઈએ કામદાર અકસ્માત વળતર દાવો
1000 રૂપિયા। આપણી પાસે કુલ 5000 રૂપિયા અનામત છે, એમાંથી આપણે 1000 રૂપિયા દાવો ચૂકવ્યો તો ચાલુ ખાતાની અંદર કારીગર અકસ્માત વળતર ભંડોળ જે આપણી પાસે 4000 રૂપિયા પડ્યું છે એને આપણે જૂના પ્રમાણમાં એટલે કે 4:1 પ્રમાણમાં વહેંચણી કરી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે 4000 રૂપિયાને 4:1 પ્રમાણમાં, તો કેલ્સી લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સાથે દાખલો ગણવાનું રાખજો તો દાખલો સરળ થઈ જશે। 4000 ગુણ્યા 4 ભાગ્યા 5 કરશું એટલે 3200 રૂપિયા આવશે। તો બાકીના બધા 800 રૂપિયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલીએ તો એની અંદર લેણદારો અને દેવી હુંડી 4000 ને 1000 આપ્યું છે, એમાં કોઈ હવાલો નથી, તો એને આપણે ડાયરેક્ટ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂકી દઈએ। લેણદાર અને દેવી હુંડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લેણદાર અને દેવી હુંડી એ બંને 4000 અને 1000 રૂપિયા મૂકી દેવાની, હવાલો નથી। ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને કીધું છે જમીન મકાન આપણને આપ્યું 35000 અને અહીંયા આપણને હવાલામાં કીધું જમીન મકાનની કિંમત 10% વધારો કરવો, તો જમીન મકાન મિલકત લેણામાં 35000 રૂપિયા લખીએ। જમીન મકાન 35000 રૂપિયા હવાલો છે એટલે અંદરના ખાનામાં પ્લસ વધારો 10% વધારો એટલે 3500 રૂપિયાના વધારા સાથે 38500 રૂપિયા થશે। વધારાની અસર પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પર આપશું। જમીન મકાન આપણે મૂકીશું 3500 રૂપિયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે ફર્નિચર આપ્યું 30000। અહીંયા આપણને હવાલાની અંદર ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5%નો ઘટાડો કરવો, તો ફર્નિચર મિલકત લેણામાં 30000 મૂકીએ તો ફર્નિચર લખીએ 30000। 30000 રૂપિયા ફર્નિચરમાંથી ઘટાડો કરવાનો છે 5% એટલે 1500 રૂપિયાનો ઘટાડો થશે એટલે 28500। ફર્નિચરમાં જે ઘટાડો થયો એ પુનઃમૂલ્યાંકન ખાતામાં જાય। ફર્નિચરનો ઘટાડો કેટલા રૂપિયા? 1500 રૂપિયા। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એટલે આપણને આપ્યું રોકાણો આપણને કીધા છે 25000 અને રોકાણો ઉપર હવાલામાં કીધું બજાર કિંમત 35000 રૂપિયા જે ચોપડે લાવવી, તો રોકાણો મિલકત લેણાની અંદર આપણે લખીએ 25000। રોકાણો 25000 ના છે, એમાં વધારો થયો 10000 નો એટલે 35000 ના રોકાણો થઈ ગયા। તો 10000 નો જે વધારો થયો એને પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જમા બાજુ પર મૂકીએ। ભાઈ રોકાણો કેટલા રૂપિયા? તો કે 10000 રૂપિયા। ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે આપણને આપ્યું છે સ્ટોક 15000 રૂપિયા। તો અહીંયા સ્ટોકની કિંમતમાં 5%નો ઘટાડો કરવાનો છે, તો મિલકત લેણામાં સ્ટોક મૂકીએ 15000। સ્ટોક 15000 ને એનો ઘટાડો આપણે કરીએ 5%નો એટલે 750 રૂપિયાનો ઘટાડા સાથે આપણા એવા 14250। ઘટાડાની બીજી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં લખીએ સ્ટોક 750 રૂપિયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે દેવાદારો 55000 અને ઘાલખાદ અનામત 500 રૂપિયા। તો અહીંયા 5500 છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 55000 ભૂલથી લખાઈ ગયેલા છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એની ઉપર જરાક બ્લેક કલર આપી દઈશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા 5500 રૂપિયા આપણી પાસે ઘાલખાદ દેવાદારો છે, દેવાદારો 5500 રૂપિયા અને ઘાલખાદ અનામત 500 રૂપિયા। ઘાલખાદ અનામત 10% રાખવાની કીધી છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દેવાદારો લખી દઈએ મિલકત લેણામાં દેવાદારો 5500 રૂપિયા માઇનસ ઘાલખાદ અનામત
10% એટલે 550 રૂપિયા કરતા 49.50 રૂપિયા બહાર જશે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું ઘાલ ખાદ અનામત. આપણી પાસે 5500 ની 10% કરી એટલે 550 રૂપિયા નવી આવી. આપણી પાસે જૂની હતી 500 રૂપિયા એટલે 50 રૂપિયાનો વધારો ઘાલ ખાદ અનામતમાં થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લેણી હુંડી 2000 રૂપિયા. લેણી હુંડી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લેણી હુંડી આપણી આવી 2000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ એટલે આપણી પાસે આવ્યું રોકડ બેંક 3000 રૂપિયા. એમાં હવાલો છે કે બેંક ચાર્જીસ 450 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો બેંક ચાર્જીસ એ બેંકમાંથી શું થઈ જશે બાદ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા રોકડ બેંક આપણે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પર લખી લઈએ. બાકી આગળ લાવ્યા તરીકે 3000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણો હવાલો છે કે દેવાદાર બેંક ચાર્જીસ 450 રૂપિયા. તો બેંક શિલ્લકમાં ઘટાડો થાય તો એની જમા બાજુ પર આપણે લખવું પડે બેંક ચાર્જીસ 450 અને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બેંક ચાર્જીસની અસર આપણે આપવી પડશે. બેંક ચાર્જીસ આપણી માટે ખર્ચ કહેવાય. તો 450 રૂપિયા આપણે લખીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે જૂની પાઘડી આપેલી છે. તો એ જૂની પાઘડી જે વિદ્યાર્થી મિત્રો છે એ જૂની પાઘડી ભાગીદારના ચાલુ ખાતાની અંદર વહેંચાઈ જશે. પાઘડી આપણને આપેલી છે કેટલી? તો કે વિદ્યાર્થી મિત્રો પાઘડી આપી છે 5000. એને 4:1 પ્રમાણમાં વહેંચો એટલે 4000 અને 1000 રૂપિયા થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે પાકા સરવૈયાની આપણી બધી જ અસરો આવી ગઈ છે. હવાલા ઉપર જઈએ તો સી નફામાં 1/2 ભાગ પેટે 20000 રૂપિયા રોકડા મૂડી તરીકે અને 5000 પાઘડી તરીકે લાવશે. તો રોકડ રકમ મૂડી તરીકે લાવે છે તો વિદ્યાર્થી મિત્રો રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ પર લખવાનું સી ના મૂડી ખાતે 20000 રૂપિયા રોકડા લાવે છે. અને બીજી અસર આપણે ડાયરેક્ટ મૂડીમાં આપશું એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 20000 રૂપિયા સીની મૂડી દર્શાવી દઈશું. ટોટલ મારીએ 75 ને 25 1 લાખ અને 20000 રૂપિયા સીની મૂડી એટલે 1,20,000 રૂપિયા થયું. ત્યાર પછી આપણને કીધું છે કે ભાઈ પાઘડી પેટે કેટલી રકમ લાવવાની છે? તો કે પાઘડી પેટે 5000 રૂપિયા લાવશે. 5000 રૂપિયા પાઘડી પેટે લાવશે તો એ રોકડા લાવશે એટલે રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ એક અસર આપશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 5000. અને બીજી અસર આપણે આપીશું એક રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ને એક અસર ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે લઈએ તો એના ખાનામાં એકમાં જ 5000 રૂપિયા જશે કેમ કે બી ભાગીદારને કોઈ ત્યાગ કરેલો છે નહીં. ત્યાર પછી આપણને કીધું એના ચાલુ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે 2500 રૂપિયા. તો અડધી રકમ જૂના ભાગીદારો શું કરે છે? ઉપાડી જાય છે. તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું રોકડ / બેંક ખાતે. રોકડ / બેંક ખાતે એના ખાનામાં 2500 રૂપિયા અને રોકડ / બેંક ખાતાની જમા બાજુ એના ચાલુ ખાતે 2500 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલીએ તો આપણને જમીન મકાન આવી ગયું છે, ફર્નિચર સ્ટોક આવી ગયું, રોકાણો પણ આપણો હવાલો સોલ્વ થઈ ગયો, દેવાદારો વાળો પણ હવાલો સોલ્વ થઈ ગયો, અકસ્માત વળતર ભંડોળ વાળો પણ હવાલો સોલ્વ થઈ ગયો અને બેંક ચાર્જીસ વાળો પણ હવાલો સોલ્વ થઈ ગયો. ઓલમોસ્ટ બધા હવાલાઓ સોલ્વ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો જમા બાજુ પર આપણું ટોટલ આવશે 13500.
તો વિદ્યાર્થી મિત્રો 10,000 અને 3,500 એટલે 13,500. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે દાખલો ગણતો જવાનો છે, જેથી કરીને આપણા દાખલાનો જવાબ જે છે એ ઝડપથી આવી શકે. 13,500 માઇનસ 1,500 માઇનસ 750 માઇનસ 50 માઇનસ 450. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો છે 10,750 રૂપિયા. તો 10,750 રૂપિયા જે છે એ આપણો નફો થયો. નફો આપણે એ અને બી વચ્ચે 4:1 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો ગુણ્યા 4/5 તો આપણો આવ્યો 8,600 અને માઇનસ 10,750 કરી દઈએ તો 2,150 રૂપિયા. તો નફો જે છે એ ચાલુ ખાતાની જમા બાજુ પર લઈ જઈએ. પુનઃમૂલ્યાંકનનો નફો, પુનઃમૂલ્યાંકન નફો 8,600 અને 2,150 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ અને બી ના ખાનામાં જ રકમ આવેલી છે એટલે આપણે એ અને બી નું ખાનું જ માત્ર બંધ કરવાનું થશે. સી ના ખાનામાં કોઈ રકમ આવી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8,000 પ્લસ 2,200 પ્લસ 5,000 પ્લસ 8,600 24,800. એ 24,800 ને આ બાજુ લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરી દઈએ 4,000 અને 2,500. તો વિદ્યાર્થી મિત્રો 18,300 રૂપિયા ચાલુ ખાતું થયું. ત્યાર પછી આપણે લઈએ 2,000 પ્લસ 800 પ્લસ 2,150 એટલે આપણો આવ્યો 49,50. તો 49,50 ને આ બાજુ લઈ લઈએ. 49,50 ને આપણે આ બાજુ લઈ લેતા ઉપરના 1,000 રૂપિયા માઇનસ કરી દઈએ એટલે આપણી પાસે આવ્યો 39,50. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા તરીકે ચાલુ ખાતા હવે આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જવા દઈશું 18,300 અને 39,50. તો અહીંયા આપણે ચાલુ ખાતા લખી નાખીએ એ અને બી ના 18,400 ચેક કરી લઈએ એકવાર. 18,300 અને 39,50 બંનેનો ટોટલ મારીને બહાર જવા દઈએ. 18,300 એટલે 22,250 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું આપણે બંધ કરી દઈએ. તો 20 ને 3 23, 23 ને 5 28, આ બાજુ 28,000 રૂપિયા લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો આ 28,000 રૂપિયામાંથી આપણે માઇનસ કરવાના 450 અને 2,500 એટલે આપણે આવ્યા 25,050. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા તરીકે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે આપણે 25,050 મૂકી દઈએ અને પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો લાવીએ. 1,20,000 પ્લસ 22,250 પ્લસ 1,000 પ્લસ 4,000 પ્લસ 1,000 એટલે આપણો આવ્યો 1,48,250. તો આ બાજુ આપણે લઈ લઈએ 38,500 પ્લસ 28,500 પ્લસ 35,000 પ્લસ 14,250 પ્લસ 49,50 પ્લસ 2,000 ને પ્લસ 25,050. તો 1,48,250. તો વિદ્યાર્થી મિત્રો આપણો બંને બાજુનો સરવાળો આવી ગયો છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો ઈ સેક્શન પહેલો પાઠ પૂર્ણ કરીએ. ફરી પાછા આપણે બીજા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નામાના મૂળ તત્વને લઈને આપને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો અમારી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર કોન્ટેક્ટ કરો. નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને નામાના મૂળ તત્વને લઈને કોઈ પણ પ્રકારની
અપડેટ કે મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય તો એનું સરળ સોલ્યુશન આપ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપની બોર્ડની પરીક્ષા શુભ અને સુખદ રહે એ આશા સાથે ફરી મળીશું આપણે. થેન્ક યુ.